આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા આ ગાંડાની તબિયત બગડી છે અને 108માં જાણ કરી અને 108નો સ્ટાફ આવી ગયો છે અને 108નો સ્ટાફ મોરબી સિવિલે લઈ જવા રવાના થઈ રહ્યો છે। આ દ્રશ્ય હતા મોરબીના જેતપરમાં ચાલી રહેલી ગાંધીગીરીના, એટલે કે મોરબીના ખેડૂતો જે આમરણ ઉપવાસ પર બેઠા છે, તેમનો જે વિરોધ છે, તેમની જે માંગ છે તેને પૂરી કરવા માટે મોરબીના 5 ખેડૂતો, 5 આગેવાનો તેઓ ઉપવાસ પર બેઠા છે। તેમાંના એક આગેવાન જેમનું નામ છે રામજીભાઈ ભાડજા, તેમની તબિયત હાલ લથડી છે। ગઈકાલે આ આમરણ ઉપવાસ શરૂ થયો હતો અને પહેલા દિવસ બાદ આજે જ્યારે બીજો દિવસ શરૂ થયો છે ત્યારે 5માંથી એક ખેડૂત રામજીભાઈ ભાડજા, તેમની તબિયત લથડી હતી ને તેના કારણે આવા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં 108ને ફોન કરવામાં આવ્યો અને તેમને હોસ્પિટલે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। હવે મૂળ મુદ્દા પર આવીએ કે જેતપર ગામનો વિરોધ શું છે, તેઓ કેમ અત્યારે આમરણ ઉપવાસ પર બેઠા। તેઓ આમરણ ઉપવાસ પર બેઠા તે પહેલાં પણ ઘણા દિવસથી તેઓ વિરોધ કરી રહ્યા છે। આખું ગામ તેમના જે ખેડૂતો છે તેમના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવી રહ્યો છે, તેના કારણે આખું ગામ વિરોધ કરી રહ્યું છે। ઘણીવાર તેઓ પોલીસની સામે પણ પડ્યા હતા, નેતાઓ સામે પણ પડ્યા હતા અને ત્યારબાદ 15મી જૂને એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી, જેમાં જેતપર ગામના મોટાભાગના લોકો ટ્રેક્ટર રેલી લઈને આવ્યા હતા। ઓગણજ ખાતે સભા મળી અને ત્યારબાદ જેતપર ગામના ખેડૂતો હતા તેઓ છેતરાયા હતા। જેતપર ગામથી આવેલા ખેડૂતો જે ઓગણજમાં જે સભા મળી ત્યારબાદ જે વિવાદ થયો અને તેઓ ફરી પાછા પરત ફર્યા હતા અને ત્યારબાદ આ છેતરાયેલા ખેડૂતો વધુ એકવાર આંદોલન કરવા માટેની શરૂઆત કરીને આંદોલનમાં ગાંધીગીરીના નામે, ગાંધીગીરીના ચીલે આંદોલન કરવાની શરૂઆત કરીને 5 ખેડૂતો, જે ગામના 5 ખેડૂતો હતા, જે 5 આગેવાનો હતા, તેઓ અહીં જે છે તેમણે ઉપવાસ કરવાની શરૂઆત કરી હતી અને આજે બીજા દિવસે તેમની તબિયત લથડી હતી અને આ છેતરાયેલા ખેડૂતો એટલા ગુસ્સામાં હતા, એટલા રોષમાં હતા કે તેમણે કહી દીધું કે કોઈ પણ નેતાઓને હવેથી આખા આંદોલન મુદ્દે એન્ટ્રી મળવાની નથી। કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ આ આંદોલનમાં તેમને જોતા નથી। હવે તેમની મુખ્ય માંગ શું છે તે સૌ જાણે છે કે વીજપોલ જે તેમના ખેતરમાં લાગવામાં આવી રહ્યા છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, તેમનું યોગ્ય જે તેમની રકમ છે, તેમનું ભાડું છે અથવા વન ટાઈમ સેટલમેન્ટ છે તેની રકમ વધારવામાં આવે, તે જેતપરના ખેડૂતોની માંગ છે। તેના કારણે અત્યારે અહીં જેતપર ગામે લડાઈ ચાલી રહી છે, તેના દ્રશ્યો તમે સૌએ જોયા અને તેમાં એક જે ખેડૂત આગેવાન હતા તેમની તબિયત લથડી છે, બીજા જે 4 આગેવાનો છે તેમાં ખેડૂતો માટે બોલતા એવા નેહુલભાઈ પણ છે અને સાથે સાથે બીજા રાકેશભાઈ અમૃતિયા, જેમનું નામ છે કારાભાઈ અમૃતિયા તરીકે આખું ગામ જેતપર ગામ ઓળખે છે અને તેઓ અહીં ભાજપ સરકારમાં મંત્રી એવા કાંતિભાઈ અમૃતિયાના સગા ભાઈ છે। તેઓ પણ અત્યારે ગાંધીગીરીના માર્ગે ઉતર્યા છે અને ટૂંક જ સમયમાં તેમણે ચીમકી પણ આપી હતી કે જો અમારી માંગ સંતોષવામાં ન આવે તો અમે સરદારના માર્ગે પણ આંદોલન કરીશું। અત્યારે 5માંથી એક આગેવાન જે છે તેમની તબિયત લથડી હતી। અત્યારે જે રીતે ગરમીનો માહોલ છે, જે રીતે વરસાદ પડી રહી છે, વાતાવરણ બદલી રહ્યું છે ને તેવામાં ખેડૂતો જે ઉપવાસ કરી રહ્યા છે, આમરણ ઉપવાસ કરી રહ્યા છે, તેમાં તેમની તબિયત લથડતા હવે સવાલ છે કે શું આંદોલન આ રીતે જ ચાલુ રહેશે કે કેમ, કે પછી એક તમામ 4 ખેડૂતો જે બચેલા છે તેમની પણ તબિયત લથડતા આગળ શું થાય છે તે પણ જોવાનું રહ્યું। આ મુદ્દે તમારું શું કહેવું છે તે જરૂર જણાવજો। ધન્યવાદ। ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની YouTube ચેનલ પર। અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।